અમારા એક પરિચિત વ્યક્તિ દવાના હોલસેલરને ત્યાં બેઠા હતા અને એવામાં એક દવા વેચવાવાળો કંપનીનો માણસ MR જે કહેવાય એ આવ્યો. એણે કહ્યું કે આ ભાઈ દવાનો ઓર્ડર ઘણા વખતથી તમારે લખાવ્યો નથી, તો તમે આ લખાવો ઓર્ડર. તો લોકો છે અમારા ગામમાં 3.5 લાખ રૂપિયાની આ દવા પડી છે વગર વેચાયેલી અને 6 મહિનામાં એક્સપાયર થઈ જશે. તમે એમ કહો છો કે બીજી ખરીદીને વેચો, તો અમે ક્યાંથી વેચીએ? સત્ય ઘટના છે આ. તો કહે છે કે હવે કાંઈક તો કરવું પડશે, કંપનીનું પ્રેશર છે કે આમાં કેમ ઓછું થઈ ગયું છે તમારું વેચાણ. તો એમઆરએ કીધું કે એનો કંઈ ઉપાય છે. અમે કંપનીને પાસેથી એણે થોડા પૈસા છૂટ કરાવ્યા અને મોંઘી ગિફ્ટ એ ગામની અંદર જેટલા ગાયનેકોલોજીસ્ટ હતા એમને ગિફ્ટ આપી દીધી કે આનો સેલ વધારવાનો છે. અને 2 મહિનામાં 3.5 લાખની દવાઓ વેચાઈ ગઈ. કેવી રીતે વેચાઈ ગઈ? ગાયનેકોલોજીસ્ટનું કામ એ છે કે તમને ગર્ભવતી મહિલાઓ છે એમને એ દવા પ્રિસ્ક્રાઇબ કરવાનું. હવે દવા શેની છે? જે કોઈ પણ વિટામિન હોય કે જે કંઈ પણ શરીરને આવશ્યકતા હોય તે રોગ માટેની એ દવાઓ હતી. આ તો જરૂરી છે, લેવી જ પડે. આના ન લો તો બાળક આખું થઈ જાય, કોળકાપણવાળું થઈ જાય. હોંશે હોંશે બધા ચેડો સમજીને મીઠાઈ સમજીને દવાઓ ખાઈ જાય. તો 3.5 લાખની દવા 2 મહિનામાં હાલોલ ગામમાં ખવાઈ ગયો. પ્રાયોરિટી સમજાવવી પડે, કોઈ પણ વાત નહીં. કૃત્રિમ ભણતરનો બોજો અને એવા બધા બહાનાઓ મળી જતા હોય છે ને પાસે સમય રહેતો નથી. બાળક તો બિચારું બોલતો નથી હોતો, મા બાપ પહેલેથી કહે હવે એને ટાઈમ ન મળે. અરે એને તો બોલવા દો. મા બાપ એવો ખુલાસો આપે કે એને ટાઈમ નથી મળતો. તમે નથી ઈચ્છતા કે આના માટે ટાઈમ કાઢે. બાળકને કહેશો કાલથી તારે ભણવાનું નથી તો કે આ મૂક્યા ચોપડા લ્યો, સારું છૂટ્યા. બાળકનો તો એપ્રોચ છે. તમે નથી ઈચ્છતા કે એ આ ચક્રમાં કલાક કાઢે. તો એ તો આપણી મનોવસ્થા એવી છે. અને એટલું ભણાવી દીધા પછી કયા અહીંયા આઇન્સ્ટીન કે ન્યૂટન બનીને બહાર આવી રહ્યા છે? નોકરી તો તોય મળવાની નથી. અને ભણીને ગાંડા થઈ જાય છે એવા એક્ઝામ્પલ વધારે જોવા મળે છે. લોકો ગોળી ખાઈને ભણતા હોય છે, ડિપ્રેશનમાં આવી જતા હોય છે, આત્મહત્યા કરી દેતા હોય છે. કોઈ એવા આવિષ્કાર આજની તારીખમાં હિન્દુસ્તાનમાં થતા નથી. ઉચ્ચતર ભણતરમાં પહોંચ્યા પછી IIMની અંદર જનારો વર્ગ મોટો છે. બધા કોપી કેટ પેદા થાય છે. કોઈ જગ્યાએ કોઈ નવીન સર્જન, જેમ કાલિદાસે વગર ભણે મહાકાવ્ય કર્યા, એવું કોઈ કવિત્વ આજે ખીલતું નથી. દુનિયામાં ભૌતિક ક્ષેત્રમાં ભણતર થયા પછી પણ ભૌતિક ક્ષેત્રના એવા કોઈ આવિષ્કાર આજે હિન્દુસ્તાનમાં થતા નથી. તો જેની અંદર તમારી મૌલિક સૃજનશીલતા જ દબાઈ જતી હોય, ખતમ થઈ જતી હોય, એ જાતના ભણતરથી શું લાભ છે? ક્યારેક એ વાત પર વિચાર કરવો જોઈએ. પણ અત્યારે જે પ્રવાહમાં આપણે બધા તણાયેલા છીએ એમાંથી અલગ પ્રવાહમાં જોડાવાનું સાહસ બહુ ઓછા લોકોને થાય છે. તો ખેર, મુદ્દો એ છે કે જે લોકો નવો વર્ગ છે એના માટે આપણે શું કરી શકીએ? તો એક આ વસ્તુ છે. બીજી જે ઇન્ફોર્મેશન, એમાં બહારી જે સહાયતાની આવશ્યકતા હોય એવી સંસ્થાગત રીતે સાહિત્યના રૂપમાં કે ઓનલાઈન કોન્ફરન્સ કે વેબસાઇટ વગેરે, સોશિયલ મીડિયા, આ બધા સાધનોની જે પણ સહાયતા છે તે આજકાલ હવે બહુ સહજ ઉપલબ્ધ છે. તો એના દ્વારા આપણે કરી શકીએ છીએ. જ્યાં સુધી પ્રકાશિત સાહિત્યનો પ્રશ્ન છે તો ગીતા પ્રેસ ગોરખપુરના આપણા સનાતન ધર્મના ક્ષેત્રમાં બહુ સારા ગ્રંથો ઉપલબ્ધ છે. બીજાનું તો મને ખ્યાલ નથી. હું મારું અને મારા બાળકો છે એમના વિષયમાં હું એમ કહી શકું કે અમારા માંડવી ઘરની અંદર સંયુક્ત પરિવારમાં રહેતા અને પાઠશાલામાં પ્રાચીન ઘણું બધું સાહિત્ય, ગ્રંથ સાહિત્ય. તે જમાનામાં ન કોઈ ટેલિવિઝન હતા, ન મોબાઈલ ફોન હતા કે ન કોઈ છાપા ને આવી બધી વસ્તુઓ હતી. તો અમારો પરિવાર, અને જ્યારે પણ ક્યારે અમારા પિતા વગેરે ન મળે તો અમને એમ કહેવામાં આવે કે પાઠશાળામાં જ હશે. તો અમે ત્યાં જ પહોંચતા અને
પાઠશાલામાં જઈએ તો બધા ગ્રંથ લઈને એનું અનુશીલન કરતા હોય, એ જ દ્રશ્ય અમને જોવા મળતું. તો અમને પણ કુતૂહલ થતું કે આમાં શું છે. તો તે જમાનામાં મેં ગીતા પ્રેસ ગોરખપુરના રામાયણ મહાભારત બધા વિશેષ અંક એના પાના ફેરવતા રહેતા ને એમાં જે ચિત્ર આવતા એ ચિત્ર જોતા, વાંચતા તો આવડતું નહીં. તો આખું એક કબાટ જ ગોરખપુરના એ બધા સત સાહિત્યનો 18 બાલક થયા ત્યારે એ જમાનામાં ઇન્ડિયા બુક ડાયમંડ કોમિક્સ ન આવ્યા હતા, પણ અમારા બચ્ચાઓ જ્યારે થયા તે વખતે એ ઉપલબ્ધ હતા. એમની લગભગ 450 સચિત્ર કથાઓ છે ઇન્ડિયા બુક હાઉસની, જેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ત્રણેય ભાષામાં ભાગવત, રામાયણ, મહાભારત, પંચતંત્ર, હિતોપદેશ, જાતક અને તે સિવાયની આધુનિક પણ અને અર્વાચીન ભારતનો ઇતિહાસ છે એમાં જેટલા પણ ક્રાંતિકારી થયા, જેટલા પણ ક્ષત્રિય રાજાઓ થયા, એમની બધાની સચિત્ર કથાઓ ને ચિરંજીવી મૈત્રી બેટીજી, જયંતી બેટીજી, આ લોકો બધાએ એમ સમજો પુસ્તકના કીડાની જેમ એને ફંફોડી નાખી, બાઇન્ડિંગ બધા છૂટા પડી જાય એ હદ સુધી એ લોકો એમને નિરંતર જોતા રહેતા, વાંચતા રહેતા. એ દિવસોમાં પછીથી ડિજિટલાઇઝેશન થતું ગયું ને હવે બધી કથાઓ છે એની એનિમેશનવાળી સીડી ડીવીડી પણ આવી ગઈ, કોમિકવાળી પણ અને રામાનંદ સાગર વગેરેની પણ. એટલે અમે ઘરમાં કેબલ કનેક્શન કે એવું અમે ક્યારે પણ લીધું ન હતું, પણ બચ્ચાઓને એમ થતું આવું બધું જોવા મળે છે બહાર અને એ લોકો બીજાના ઘરમાં જઈને ટીવી જોવાની ઈચ્છા કરતા, એટલે અમે આ બધી ડીવીડી વગેરે છે એના સેટ એમને લઈ આપ્યા હતા કે જેમાં કોઈ એડવર્ટાઇઝિંગ વગેરેનું પણ વચ્ચે દૂષણ ના આવે અને શુદ્ધ એમને કથા છે એનું જ અવલોકન કરવા મળે, સાંભળવા મળે. તો આપણે આપણા બનતા આપણા અંકુશમાં જેટલી હદ સુધી છે ત્યાં સુધી એ વાતાવરણ આપણે આપણા પરિવારને, બાળકોને આપી શકીએ. આગળ તો પ્રભુનું વરણ એ નિયામક છે અને એ વાત આપણે જાણીએ છીએ કે એક વર્ષનો સંગ સત્સંગ અને એક ક્ષણનો દુસ્સંગ. એક ક્ષણનો દુસ્સંગ છે ભારી પડે જ છે, એના ઉપર આપણો વશ નથી, પણ જે પણ થઈ શકે આપણાથી એ જ તો આપણે કરવાના છીએ. એટલે આ પ્રયાસ આપણે કરવો જોઈએ. આ બધું સાહિત્ય આજે ઉપલબ્ધ છે અને બચ્ચાને માટે વસ્તુતઃ ફાલતુની બધી ગિફ્ટ મોંઘી મોંઘી લોકો આપતા હોય, 5,000 રૂપિયાના જૂતા આપે, તો તમે કોઈ દિવસ એને રામાયણ મહાભારત ગિફ્ટમાં આપી છે? ક્યારે જપની માળા તમે એમને ગિફ્ટમાં આપી છે? એ આપો ને. તો એ કરવું જોઈએ. અહીંયા તો સુરતમાં બહુ સારો આઉટલેટ છે ગીતા પ્રેસ ગોરખપુરનું, એમાં ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. ઘરમાં આપણે ચિત્રો લખતા હોઈએ એ આપણે જોઈએ તો ગ્લાનિ થાય કે આ કયા પ્રકારના કોના ઘરમાં આપણે ઘૂસી ગયા છીએ. ચિત્રાવલીઓ રાખવી હોય તો રામાયણ મહાભારતની રાખો, હરિશ્ચંદ્રની રાખો. આપણા ભક્તો થયા નરસિંહ મહેતા, મીરા છે કે આપણા દયારામ છે, એમની ચિત્રાવલી રાખો તો એમને ક્યારેક એ સવાલ તો ઊભો થાય કે આ કોણ છે ને એમને આપણે શા માટે પ્રાતસ્મરણીય કહીએ છીએ. તો એન્વાયરમેન્ટ આપણે ઊભું કરવાનું છે. આપણે જે વખતે આખા દુનિયાભરના દુસ્સંગનું મૂળ જે છે એ વસ્તુ આપણે બાળકને આપી દઈએ અને આપણે પણ ત્યાં બેઠા હોઈએ છીએ એમના સામે, તો પછી બાળકનો શું દોષ છે? તો આ વસ્તુ છે કે આપણે આ બધા સાહિત્યનો ઉપયોગ આ રીતે કરી શકીએ. જે સમર્થ છે એ લોકો પોતાના બાળકો માટે પણ કરે, બીજા માટે પણ કરે. આજે મહાભારતનો 3 ભાગમાં ઇન્ડિયા બુક હાઉસે સચિત્ર આખો એક સેટ બહાર પાડ્યો હતો. મારા બાળકો જ્યારે અંગ્રેજી મીડિયમમાં ભણતા હતા ત્યારે મને એમ થયું કે એમના માટે હું લઈને રાખું, એટલે મેં એ સેટ 3500 રૂપિયા કે એવું કંઈક એની કિંમત છે એ મંગાવ્યો. પછી મને એમ થયું કે આ વસ્તુ હવે આગળ જતાં ખબર નહીં કેટલી ઉપલબ્ધ રહેશે અને લોકોને આવકાર મળશે કે નહીં અને આ છાપે કે નહીં ફરી પાછો.
એટલે તે વખતે મેં 20 સેટ એ મહાભારતના મંગાવીને ઘરમાં મૂકી રાખ્યા હતા, એ આશાએ કે આ વસ્તુનો કદાચ કોઈને ખપ હોય ને એને ન મળે તો અહીંયાથી મળી શકે. પણ આજે હવે એક જ સેટ બચ્યો છે મારી પાસે. તો જ્યારે આપણી પાસે જો એવું સામર્થ્ય હોય, અનુકૂળતા હોય, તો બીજાના માટે પણ આવું સત્સાહિત્ય આપણે રાખ્યું હોય અને પ્રસંગોપાત આપણે લોકોને કંઈ ને કંઈ ઉપહાર તો આપતા જોઈએ. તો આવું સત્સાહિત્ય છે એને આપણે ઉપહારના રૂપમાં આપ્યું હોય તો ઘણો ઉપકાર થાય એમનો પણ. ઘણા બધા સંસ્કૃત ભાષાના મેગેઝિન અત્યારે પણ ચાલે છે. જેમ ચંદામામાં તમે સાંભળ્યું હશે, મેગેઝિન આવતી વાર્તાઓમાં ઘણી બધી 15-16 ભાષામાં પ્રકાશિત થતી હતી, સંસ્કૃતમાં પણ થાય છે. અને એમાંની એ જ વિક્રમ વેતાલ, રામાયણ, મહાભારત અને હિતોપદેશ, પંચતંત્ર, એની બધી કથાઓ છે જે આપણે આપણી ભાષામાં કે લોક ભાષામાં ક્યારે ને ક્યારે વાંચી સાંભળી છે. એને તમે સંસ્કૃતમાં વાંચો, એનું સબસ્ક્રિપ્શન ભરો, કથાનો જે વસ્તુ છે એનું તો તમને જ્ઞાન છે જ, હિન્દી તમને વાંચતા પણ આવડે છે, એને તમે સંસ્કૃતમાં વાંચો તો 60-70% તો તમને વગર ભણે સંસ્કૃત પણ આવડી જશે કે એમાં શું કહેવામાં આવે છે. વાર્તા વાંચીને તમે સંસ્કૃતનો અભ્યાસ કરી શકો છો. તે એ પણ કેટલા બધા સબસ્ક્રિપ્શન આપણે શરૂ કરાવ્યા. લોકોને પાસે સાહિત્ય સામે મૂકેલું હોય તો એમને ખ્યાલ આવે. આજે જેમ તમે લોકો સંસ્કૃત ટીકાથી ષોડશ ગ્રંથ ભણી રહ્યા છો, એ કેમ કે હવે અનુવાદથી ઉપલબ્ધ થઈ ગઈ છે એટલે વધારે સરળ થઈ ગયું છે. પણ જો તમે મૂળ સંસ્કૃતથી ભણવા ઈચ્છો, થોડો અભ્યાસ સંસ્કૃતના વાંચનનો તમે કરો તો અનુવાદનો પણ આશ્રય નહીં લેવો પડે, મૂળ પણ તમને સમજાતું થશે. તો ધીરે ધીરે આપણે આ દિશામાં આત્મનિર્ભર થવું જોઈએ. હવે જે પેઢી એવી છે કે જે તમારા ઉપર આશ્રિત છે, એને તો તમે જે આપશો તે એ પ્રાપ્ત કરશે. જે વચલી પેઢી છે એમની સમસ્યા સૌથી મોટી એ છે કે જીવન પ્રવાહમાં અત્યારે જે વહી રહ્યો છે એમાં ટકવું, એને સમય શક્તિ આપવી કે અધ્યાત્મને કે ધર્મ ભક્તિને. એવું નથી કે એમની પાસે સમય અને શક્તિ નથી, પરંતુ એમની પ્રાયોરિટીમાં ધર્મ ભક્તિ આવતું નથી. એને એ પ્રાધાન્ય નથી આપી શકતા, એને અગ્રક્રમ આપ્યો નથી. એટલે નિરંતર આપણને એમ કહે છે કે અમને સમય નથી મળતો, સમય નથી. પણ સમય નથી મળતો એમ નહીં, આના માટે સમય નથી મળતો એમ કહેવું જોઈએ કે અમને ધર્મ માટે સમય નથી મળતો, ભક્તિ માટે સમય નથી મળતો. કેમ કે સમય નથી મળતો એટલે શું તમે સૂતા નથી, જમતા નથી, ધંધો નથી કરતા, નાતા નથી, એમ નહીં. ધર્મ ભક્તિ માટે અમને સમય નથી મળતો. કેમ નથી મળતો? કેમ કે પ્રાયોરિટી લિસ્ટમાં એ વસ્તુ નથી. હવે જેમના પ્રાયોરિટીમાં એ વસ્તુ નથી, જીવનમાં એ અગ્રક્રમ પર નથી એ પ્રવૃત્તિ, તો જે માણસનું ભરેલું પેટ છે એને ખવડાવવા જેવું થઈ જાય તો ઉબકા આવે એને. જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે કોઈને પીરસીએ તો એને અંગ લાગે અને આપણો જે આપેલું અન્ન છે એનો પણ આદર થયો ગણાય, નહીં તો તિરસ્કૃત રૂપ થઈ જાય, ઉપેક્ષા થઈ જાય. તો એમને આપણે પ્રાયોરિટી સમજાવી શકીએ. જેમ પ્રહલાદજીએ રાક્ષસ બાળકોને બેસીને ભગવદ્ ભક્તિની પ્રાયોરિટી સમજાવી છે. ટાઈમ મેનેજમેન્ટ, આજની ભાષામાં કહીએ તો ટાઈમ મેનેજમેન્ટ પ્રહલાદજીએ સમજાવ્યું છે કે કઈ રીતે તમારો ટાઈમ, કઈ એક્ટિવિટી તમારા જીવનનો કેટલો થઈ જાય છે, તમારા પાસે બચે શું છે. અને એટલું રોચક રીતે પ્રહલાદજીએ સમજાવ્યું છે કે તમારો બાલ્યકાળ છે એ આટલો સમય તમારો રમતગમતમાં ને અજ્ઞાન અવસ્થામાં જ ખાઈ જાય છે. ડોસા થઈ જશો ત્યારે બુદ્ધિ બેર મારી જશે. એ કાલ તમારે કાઉન્ટ કરવાનો નથી, કંઈ કરવા યોગ્ય રહેશો નહીં, ઇન્દ્રિયો કામ નહીં કરે, બ્રેઇન સેલ્સ બનાવવાના બંધ થઈ જશે. જો અકાલ કોઈ ગંભીર બીમારી લાગુ પડી તો ગમે ત્યારે તમે ટપકી જશો. બાકીનો જે સમય છે એની અંદર અડધો સમય નિંદરમાં ચાલ્યો જાય છે, અડધો સમય છે ખાવા પીવામાં અને તમારા દેહ ધર્મના નિર્વાહમાં ચાલ્યો જાય છે. એમ કેલ્ક્યુલેટ કરતાં પ્રહલાદજીનું જો એ વિવરણ આપણે સાંભળીએ, વિચારીએ તો આપણું હાંજા ગગડી જાય કે હવે બચ્યું શું. એટલે પ્રહલાદજીએ ત્યાં ભારપૂર્વક કહ્યું છે કે વસ્તુતઃ ધર્માચરણ, ભગવદ્ ભક્તિ કરવી હોય તો યુવાવસ્થા જ એના માટે શ્રેષ્ઠ છે. યુવૈવ ધર્મશીલસ્યા અનિમિત્તમ હિ જીવનમ
ફલાનામેવ પક્વાનામ સદા હિ પ્રનાદભયમ. ધર્માચરણ તો યુવાવસ્થામાં જ કરવા યોગ્ય છે, પછી તો બધું ઠીક છે, ચાલે છે. તો ઘણી બધી વસ્તુઓ, દૂષિત ખાવાનું, જલમાં દૂષણ, વાયુમાં પ્રદૂષણ, બધી જ જગ્યાએ કંઈ ને કંઈ મિલાવટ, પ્રદૂષણને કારણે મનુષ્યનું જીવન હવે આમ ભલે ઉંમર મોટી થઈ ગઈ છે, પરંતુ જીવવાલાયક જે સ્થિતિ છે, સક્રિયતાથી જે આપણે જીવીએ છીએ, એ અવસ્થાઓ બહુ ઓછી થઈ ગઈ છે મનુષ્યની. એટલે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે કે નહીં, હવે અમે તો શુદ્ધ ઓર્ગેનિક જ ખાવાનું લેવાનું, અનાજ શુદ્ધ પેલાનું દૂધ લેવાનું, વાયુ છે પણ શુદ્ધ લેવાની, જલ પણ શુદ્ધ લેવાનું. રામદેવ વગેરેના પ્રચારથી યોગાસન પ્રાણાયામ પણ કરવા. જે વસ્તુ કોઈક સમયે આપણા જીવનક્રમમાં ક્યાંય પ્રાયોરિટી હતી નહીં, તે અચાનક જ અત્યારે જુઓ તો સવારે બધા લોકો લેફ્ટ રાઈટ. એવું પહેલાં તમે કદી ચાલ્યા છો? કોઈ અહીંયા બેઠા છો ખુરશી ઉપર, એ ક્યારે તમે સવારે 4-5 વાગે ઉઠીને એને દોડતા હો, ચલતા હો, પ્રાણાયામ કરતા હો? એવું ક્યારે થયું નથી આપણા પૂર્વાવસ્થામાં. આ બધા લોકો, કેમ કે એમને એની પ્રાયોરિટી સમજાઈ છે કે જીવવા માટે છે, જો તમે આ નહીં કરો મરી જશો. તો કોઈ પણ વસ્તુ છે એની પ્રાયોરિટી જો આપણે એમને સમજાવી શકીએ, એની અગત્યતા, તો એના પાછળ માણસ સમય કાઢશે. જો અગત્યતા ન સમજાવી શકો તો ગયા તમે. માર્કેટિંગની આ જ સ્ટ્રેટેજી છે. ફાલતુ વસ્તુ પણ અતિ આવશ્યક છે, અનિવાર્ય છે. એવું એકવાર તમે લોકોને સમજાવી દો તો ચાલી નીકળે.